ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રોકાણ વધારવા માટે ઉભરતા ક્ષેત્રો ઉપર ભાર મૂક્યો. સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર્સ તેમજ નાણાકીય સેવા જેવા ક્ષેત્રોમાં વધુ રોકાણ આકર્ષવા સરકાર સતત પ્રયાસ કરી રહી છે તેવું જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતને ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે યોગ્ય હિસ્સો મળે, પરંતુ હવે નવા ક્ષેત્રમાં રોકાણ કેવી રીતે વધારવું તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. સિલિકોન વેલીમાં ગુજરાત સરકારની બેઠકો સફળ રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ સાથે જ તેમણે ગુજરાતીઓ અને રોકાણકારોને ગિફ્ટ સિટીમાં રોકાણ કરવા આહવાન કર્યું. ગિફ્ટ સિટીમાં રોકાણ વધારવાથી રાજ્યના નાણાકીય ક્ષેત્રને વધુ મજબૂતી મળશે અને તેનો સીધો લાભ ગુજરાતને થશે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. વર્ષ 2030 સુધીમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતાને 50% ગીગાવોટથી વધારીને 100 ગીગાવોટ કરવાની દિશામાં પણ ગુજરાત આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં જેટલા બને એટલા વધારે ઇન્વેસ્ટ આવે એના માટેનું વાઇબ્રન્ટ સાહેબે 2003થી શરૂ કરેલું, એનો લાભ આપણને ગુજરાતને મળ્યો છે, પાકા પાયે મળ્યો છે, એમાં કોઈ ડાઉટ નથી. મુદ્દો હવે એવો છે કે ભાઈ હવે વધુ બીજું ઇન્વેસ્ટ કેવી રીતે વધારી શકાય, કે નવા સેક્ટરો છે, ગ્રીન ગ્રોથ ઉપર છે, તો એની અંદર ઇન્વેસ્ટ વધારવા માટે આ વખતે અહીંયા આગળ એક સિલિકોન વેલીમાં તમારી બધી મિટિંગો સારી ગઈ છે, પણ તમારા બધાએ જે અહીંયા આગળ જેમ તમે કમાઓ છો તો એક હવે ગિફ્ટ સિટી બી છે છેવટે, એમ બીજે ક્યાંય નહીં તો ગિફ્ટ સિટીમાં ઇન્વેસ્ટ કરી શકાય, જેથી કરીને તમારો જે રૂપિયા અને ડોલરનો જે તમારા મગજમાં થોડું ઘણું નાનું મોટું ફેર હોય ને તો એ અચવાઈ રહેશે. પણ મુદ્દો એટલો છે કે દરેક જણે ત્યાં આગળ ઇન્વેસ્ટ કરવું જોઈએ. જો ગુજરાત માટેનું આપણા બધાને પ્રેમ હોય, અને બીજી દ્રષ્ટિએ કે ભાઈ ત્યાં આગળ એક પગ આપણો ત્યાં હોવો એ સારી વસ્તુ છે, ગમે તે પરિસ્થિતિમાં કામમાં આવે આપણને. એટલે તમે બધા, અને ગુજરાત તમને 2-3 વસ્તુ એટલી, તમારે તો કોન્ફિડન્સ એટલો જોઈએ કે ભાઈ ગુજરાત ફાઇનાન્શિયલી અત્યારે આખા દેશમાં ટોપ ઉપર છે.